ભાવનગર નજીકના માઢિયા ગામે દીપકભાઈ નામના વ્યક્તિએ ઘરમાં ઘૂસીને માતા પુત્રીને મારતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ઈજાગ્રસ્ત સંગીતાબેને જણાવ્યું હતું કે વારંવાર વંડી ઠેકીને દીપકભાઈ સંગીતાબેનના મકાનમાં આવતા હોય। આજે નશાની હાલતમાં સંગીતાબેનના ઘરે આવીને ઝઘડો કર્યો હતો અને માતા પુત્રીને મારતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। કરો જ બેન, તમારું નામ? સંગીતા। સંગીતાબેન, ક્યાં રહ્યો તમે? માઢિયા। શું થયું હતું? મારામારી થઈ। કેટલા જણા હતા? એક જણ। હે? એક જણ। શું નામ છે? દીપકભાઈ। દીપકભાઈ। માથાકૂટ થવાનું કારણ શું છે? કારણ કે ઘરે આવીને પેલા બાઈજો, પછી દારૂ પીને આવીને તો બધાને માર્યા। માથાકૂટ થવાનું કારણ શું છે? માથાકૂટ તો કાંઈ નથી, રોજ અવરનવર અમારા ઘરમાં વંડી ઠેકીને આવ્યા કરતું હતું। જૂની અદાવત હતી એ કાંઈ? ના, કાંઈ છે નહીં, તોય તે રોજ વંડી ઠેકીને આવતું હતું ઘરે। તો અમારા ઘરમાં કોઈ કાંઈ આદમી છે નહીં, બધા બૈરા છે। અત્યારે તમારા કેટલા વ્યક્તિનું વાગ્યું છે? એક મને એક મારા